જય ભારત. હું મનોજ ત્રિવેદી મારી ઉન્નતિ કોચિંગ નામની ચેનલ પર તમારું સ્વાગત કરું છું. તો પ્રિય દર્શકો, આજના વિડીયોમાં હું તમને 3 નિબંધ સમજાવીશ, જેને ઇંગ્લિશમાં એસે કહેવાય. સો ઇન ધીસ વિડીયો ટુડે યુ વિલ લર્ન 3 એસેઝ વિથ ગુજરાતી મિનિંગ્સ. તો ગુજરાતી મિનિંગ સાથે હું તમને ખ્યાલ આવશે. દરેક વાક્યમાં જે ટ્રાન્સલેશન ગુજરાતીમાં કરવામાં આવે છે, અલગ અલગ સેન્ટેન્સમાં જે હાર્ડ વર્ડ છે એના મતલબ સમજાવીશ. દરેક વાક્યનો મિનિંગ તમને ખબર પડશે. અને અહીંયા જે નિબંધ લખેલો છે, હ્યુમન બોડી એ વન્ડરફુલ મશીન, માનવ શરીર એક અદ્ભુત યંત્ર છે. તો આ રીતે ગુજરાતી થશે, હ્યુમન બોડી એટલે માનવ શરીર, એ વન્ડરફુલ મશીન એટલે કે એક અદ્ભુત યંત્ર. તો પ્રિય દર્શકો, આ વિડીયો દ્વારા તમને વધુ માહિતી મળશે. અને દરેક અંગ્રેજી વાક્યમાં જે વાક્યો લખેલા છે એમાં જેટલા હાર્ડ વર્ડ છે એ બધાના મિનિંગ તમને ઇન્ફોર્મ કરવામાં આવશે, દરેકના મિનિંગ જણાવવામાં આવશે. તો અહીંયા પેરેગ્રાફમાં જેમ જેમ આપણે રીડિંગ કરીશું ત્યાં ઘણા બધા હાર્ડવર્ડ આવશે. જે હાર્ડવર્ડ જેનું ગુજરાતી કહું, દરેક હાર્ડ શબ્દનો જે મિનિંગ સમજાવું એ તમે ધ્યાનથી સાંભળો. ઇફ યુ લાઇક માય વિડીયો, don't forget to share and subscribe. Definitely you will increase your knowledge. કારણ કે અંગ્રેજી બોલવા માટે બહુ બધું જરૂરી છે. ખાલી 1 2 કે 4 5 કે 8 10 ટોપિક આવડી જાય ગ્રામરના અને અંગ્રેજી બોલતા આવડે એ ક્યારેય પોસિબલ બન્યું નથી અને બનશે પણ નહીં. એટલે અંગ્રેજી બોલવા માટે આપણને ગ્રામર પણ જરૂરી છે, વોકેબ્યુલરી શબ્દ ભંડોળ પણ જરૂરી છે. પ્લસ આપણને જેટલા શબ્દો આવડે એટલે વાક્ય બનાવતા આવડવું જોઈએ. વાક્ય બનાવતા આવડે એટલે આપણને પેરેગ્રાફ બનાવતા આવડે. અને પેરેગ્રાફ એટલે જેને આપણે એક ફકરો ગુજરાતીમાં, કોઈ પેસેજ કે કોમ્પ્રિહેન્શન અથવા કોઈ એસે, જેમ કે અહીંયા આપણે આ વિડીયોમાં શીખીશું. તો નિબંધ એટલે જેના વિશે આપણે જેટલું અનલિમિટેડ લખીએ એનું નામ છે નિબંધ, એટલે એસે કહેવાય. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. હ્યુમન બોડી એ વન્ડરફુલ મશીન. અહીંયા તમે જોઈ શકો છો પોઈન્ટ્સ આપેલા છે. પોઈન્ટ્સ એટલે મુદ્દા. એ વન્ડરફુલ મશીન એક અદ્ભુત યંત્ર. સેવરલ ફંક્શન કેટલાક કાર્યો. સેવરલ ફંક્શન એટલે કેટલાક કાર્યો. તો પ્રિય દર્શકો, આ રીતે જેટલા હાર્ડવર્ડ છે એ હું 1 2 વાર રિપીટ કરીશ. તમે જેટલું અગેન એન્ડ અગેન સાંભળશો વારંવાર, જેટલું વન્સ અગેન રિપીટેડલી સાંભળશો ફ્રિકવન્ટલી, એટલો તમને મિનિંગ ખબર પડશે. જો તમે વિડીયો ફર્સ્ટ ટાઈમ જોવો છો તો ડેફિનેટલી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જેટલા હાર્ડવર્ડ છે તમે વિડીયો જોતી વખતે પોતાની ડાયરી કે સ્મોલ એક પેમ્ફલેટ અથવા નોટબુકમાં તમે નોટ ડાઉન કરી શકો છો. જે હાર્ડવર્ડ છે એને તમે નોટ કરી લો અને એનો મિનિંગ લખી લો, જેથી કરીને તમારો વિડીયો ફરીથી જોવો ના પડે. કંટ્રોલ બાય ધ બ્રેઇન, મગજ દ્વારા કંટ્રોલ થાય છે એટલે નિયંત્રણમાં આવે છે. સ્કેલેટોન, હાડપિંજર. સ્કેલેટોન એટલે હાડપિંજર. સ્કિન એટલે ચામડી. મસલ, આ મસલનો સ્પેલિંગ છે. મસલ એટલે સ્નાયુ. નર્વર, તો જે નર્વર જે નસ પકડાય છે એ માટે નર્વર વપરાય. સેન્સ ઓર્ગન એટલે જે સેન્સ એટલે સમજ થાય, બુદ્ધિ થાય, અને સેન્સ એટલે અનુભવવું. અહીંયા ઓર્ગન મતલબ જે અંગો છે. ઓર્ગન એટલે અવયવ, લિમ્બ. જે ઓર્ગન છે એને કેવી રીતે આપણે સેન્સ એ ફીલ થાય. ગ્રેટ ગિફ્ટ ઓફ ગોડ, ભગવાનની એક મોટી ગિફ્ટ. એસેન્શિયલ ટુ ટેક કેર ઓફ ઇટ. એસેન્શિયલ એટલે જરૂરી, ટુ ટેક કેર એટલે સંભાળ રાખવી. મતલબ ઓફ ઇટ મતલબ તેની, એટલે કોની? માનવ શરીરની વાત છે. તો માનવ શરીર જે યંત્ર છે એની સંભાળ રાખવી જરૂરી છે. ટેક કેર એટલે કાળજી રાખવી જરૂરી છે. હવે આપણે સ્ટાર્ટ કરીશું. હ્યુમન બોડી ઇઝ અ વન્ડરફુલ મશીન. માનવ શરીર એક અદ્ભુત મશીન છે, યંત્ર છે. ઇટ પરફોર્મ્સ સેવરલ ફંક્શન્સ વિધાઉટ રેસ્ટ ફ્રોમ ધ બર્થ. તો એનો મતલબ થાય છે તે કેટલાક કાર્યો કરે છે. સેવરલ ફંક્શન એટલે કેટલાક કાર્યો. પરફોર્મ એટલે બજાવવું. વિધાઉટ રેસ્ટ એટલે આરામ કર્યા વગર. અને ફ્રોમ ધ બર્થ એટલે જન્મથી. હવે મેન શબ્દોનું ગુજરાતી મેં તમને કર્યું. હવે આખા વાક્યનું ગુજરાતી આપણે સમજીશું આ રીતે. ફ્રોમ ધ બર્થ એટલે જન્મથી. તે જન્મથી આરામ કર્યા વગર કેટલાક કાર્યો
બજાવે છે. ધ મેઇન ઓર્ગન ઓફ ધ હ્યુમન બોડી. તો ધ મેઇન ઓર્ગન ઓફ ધ હ્યુમન બોડી, માનવ શરીરના મુખ્ય અંગો જે છે આ લંગ્સ, ફેફસા, હાર્ટ, હૃદય, કિડની, મૂત્રપિંડ કહેવાય, લીવર, યકૃત એન્ડ બ્રેન, મગજ. ઈચ સિસ્ટમ કેરીઝ આઉટ, સિસ્ટમ એટલે તંત્ર, ઈચ એટલે દરેક, આમ સિસ્ટમ એટલે અહીંયા તંત્ર થાય, જેમ કે ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન તંત્ર જે ખોરાક પચાવે છે, અને આમ સરકારનું તંત્ર એટલે જે આપણે સિસ્ટમ કહીએ પદ્ધતિ. કેરી આઉટ એટલે અમલ કરવો. ઈચ સિસ્ટમ કેરીઝ આઉટ એ મેજર ફંક્શન, મતલબ દરેક જે તંત્ર છે એક મેજર ફંક્શન, મોટું કાર્ય એનો અમલ કરે છે. કેરી આઉટ એટલે અમલ કરવો. ધ બ્રેન ગીવ્સ અસ ઇન્ટેલિજન્સ ટુ યુઝ અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ એબિલિટીઝ. જે બ્રેન છે આપણું દિમાગ એ આપણને બુદ્ધિ આપે છે આપણા શારીરિક અને માનસિક ક્ષમતાનો ઉપયોગ કરવા માટે. ધ સ્કિન કવર્સ ધ હ્યુમન, સ્કિન એટલે ચામડી, કવર એટલે ઢાંકવું. ધ સ્કિન કવર્સ ધ હ્યુમન બોડી, માનવ શરીરને આપણી જે ચામડી છે એ ઢાંકી દેશે. સ્કિન ઇઝ એ ફ્લેક્સિબલ, સ્કિન ઇઝ અ ફ્લેક્સિબલ કવરિંગ. ચામડી જે છે એક સ્થિતિસ્થાપક કવરિંગ છે. કવરિંગ એટલે આવરણ, એક ઢાંકણ થાય. કવરિંગનો મતલબ ઢાંકણ. આ કવરિંગ એટલે કોઈ કન્ટિન્યુઅસ ટેન્સ નથી બતાવતું, ચાલુ કાળ નથી, આ નાઉન છે, યાદ રાખજો. વિચ પ્રોટેક્ટ્સ ધ બોડી, અને જે ઢાંકણ છે ચામડી એ શરીરને રક્ષણ કરે છે. ધ બોડીઝ સ્ટ્રોંગ ઇન્ટરનલ ફ્રેમવર્ક, શરીરનું શક્તિશાળી જે આંતરિક રૂપરેખા છે, ફ્રેમવર્ક એટલે ઢાંચો, કોલ્ડ સ્કેલેટોન, એને કહેવાય છે હાડપિંજર. ઇઝ મેડ ઓફ 206 બોન્સ. જે હાડપિંજર જે છે એ 206 હાડકાથી બનેલું છે. બિટવીન સ્કેલેટોન એન્ડ સ્કિન, તો હાડપિંજર અને ચામડીની વચ્ચે ધેર આર અબાઉટ 500 મસલ્સ, લગભગ આશરે 500 સ્નાયુ છે. 500 મસલ્સ. નર્વ્સ એટલે નસો, જે નર્વ્સ છે સ્પ્રેડ ફેલાવવું ફ્રોમ ધ બ્રેઇન ટુ ઓલ પાર્ટ ઓફ બોડી, મતલબ મગજથી માંડીને શરીરના બધા ભાગો સુધી નસ ફેલાય છે, બધી નસો ફેલાય છે. દે કેરી, કેરી એટલે લઈ જવું. દે કેરી સિગ્નલ્સ ઇન ધ ફોર્મ ઓફ ટાઇની ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ, મતલબ એક તેઓ લઈ જાય છે, સિગ્નલ લઈ જાય છે, એ સારો કહેવાય સંકેત. કઈ રીતે? તેમના નાના વિદ્યુતમાં જે ઇમ્પલ્સ હોય, ઇમ્પલ્સ એટલે આવેગ, તો એના સ્વરૂપમાં સિગ્નલ ખેંચી જાય છે. ધ સેન્સ ઓર્ગન્સ નેમલી આઈ, સેન્સ ઓર્ગન એટલે જેનાથી આપણે અનુભવ કરીએ છીએ, અનુભૂતિ થાય છે, ફીલ થાય છે. એ અવયવો જેમ કે નેમલી નામ લઈએ તો આઈઝ આંખો, નોઝ નાક, ઇયર્સ કાન, ટંગ એટલે જીભ એન્ડ સ્કિન એટલે ચામડી. પાસ ધ મેસેજ ટુ બ્રેઇન ઓટોમેટિકલી, મતલબ આપોઆપ મગજ સુધી સંદેશા પાસ કરે છે. વિચ કંટ્રોલ્સ, અને જે મગજ છે એ કંટ્રોલ કરે છે બ્રીથિંગ. બ્રીથિંગ એટલે શ્વાસ લેવો, યાદ રાખજો એનો મતલબ. બ્રીથિંગ એટલે શ્વાસ લેવો, તો શ્વાસ લેવાનો કંટ્રોલ કરે છે. હાર્ટ બીટ મતલબ હૃદયના ધબકારાને કંટ્રોલ કરે છે. ડાયજેશન જે ખોરાક પચે છે, પાચન એટસેટ્રા વગેરે. ધ બોડી, બોડી આવે એ બીડી કરી નાખ્યું છે, ઓ આવે, સ્પેલિંગ મિસ્ટેક છે. ધ બોડી કીપ્સ ઓન ગ્રોઈંગ, શરીર વધતું જાય છે. ધ પીક ઓફ ફિઝિકલ ગ્રોથ, પીક એટલે ટોચ. શારીરિક જે ગ્રોથ છે, વૃદ્ધિ, શારીરિક વિકાસનું જે ઊંચાઈ છે, પીક, ઇઝ રીચડ એટ અબાઉટ 18 to 25 years ઓફ એજ, જે 18 થી 25 વર્ષની ઉંમર સુધી પહોંચી જાય છે. વેન વી ગ્રો ઓલ્ડ, જ્યારે આપણે ગરડા થઈએ, વૃદ્ધ થઈએ, ધ સ્કિન બિકમ્સ રિંકલ, તો આપણી ચામડી એકદમ રિંકલ એટલે ક્રીસ પડી જાય છે, કરચલીવાળી. એન્ડ લેસ ઇલાસ્ટિક, બહુ ઓછી એક્ટિવ રહે છે. ઇલાસ્ટિક એટલે એક્ટિવ. ધ જોઇન્ટ્સ બીકમ ઇનફ્લેક્સિબલ, જે જોઇન્ટ છે બરાબર, જે આપણે ઘૂંટણ કહીએ છીએ એ જોઇન્ટ્સ કહેવાય, જોડાયેલા, એ ફ્લેક્સિબલ નથી રહેતા, મતલબ મૂવેબલ ના થાય, હલી ના શકે. મસલ્સ લૂઝ, સ્નાયુ ઢીલા પડી જાય છે, જેને કહેવાય મસલ લૂઝ. એન્ડ બોન્સ વીક, હાડકાં નબળા પડે છે. એટ ધ ક્લાઇમેક્સ ઓફ લાઈફ, ક્લાઇમેક્સ એટલે ટોચ, જીવનની ટોચ ઉપર પહોંચીએ પરાકાષ્ઠાએ, ધ બોડી ગીવ્સ અપ, શરીર છોડી દે છે. એન્ડ ડેથ અકર્સ, મતલબ મૃત્યુ થાય છે. એટલે આપણે કહીએ છીએ કે
શરીરને સાથ છોડી દીધો, મતલબ જીવ નીકળી ગયો, મૃત્યુ થાય છે. ડેથ અકર્સ મીન્સ હેપન્સ. હ્યુમન બોડી ઇઝ અ મોસ્ટ વેલ્યુએબલ ગિફ્ટ ઓફ ગોડ. અહીંયા એ નહીં ધ આવે, કારણ કે મોસ્ટ છે, મોસ્ટ બ્યુટિફુલ, મોસ્ટ વન્ડરફુલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એટલે આગળ ધ આવે. માનવ શરીર સૌથી કિંમતી ગિફ્ટ છે ભગવાનની સૌથી કિંમતી ગિફ્ટ એટલે ભેટ છે. એ હેલ્ધી બોડી કન્ટેન્સ હેલ્ધી બ્રેન. સ્વસ્થ શરીર હોય, કન્ટેન એટલે સમાવવું, ઇન્ક્લુડ. સ્વસ્થ શરીર સ્વસ્થ મગજને સમાવે છે, એને હેલ્ધી સોલ અને એક સ્વસ્થ આત્મા. એઝ સચ, અને આ રીતે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ટેક કેર ઓફ અવર બોડી. આપણા શરીરની કાળજી લેવી બહુ મહત્ત્વનું છે, ઘણું મહત્ત્વનું છે. ફોર ધીસ રેગ્યુલર એક્સરસાઇઝ, અને આ નિયમિત એક્સરસાઇઝ માટે કંટ્રોલ ઓવર ઇટિંગ, વધુ પડતું ખાવ, હેબિટ એટલે આદત, વધુ પડતી ખાવાની આદતને કંટ્રોલ કરો. ક્લીનલીનેસ ઓફ બોડી, શરીરની સફાઈ. એન્ડ ડિસિપ્લિન ઓફ લાઈફ સ્ટાઇલ છે. તો આપણું જે લાઈફ સ્ટાઇલ છે, કેવી રીતે જીવન જીવે છે, તો જીવન જીવવાની રીત, લાઈફ સ્ટાઇલ, એનું ડિસિપ્લિન એટલે શિસ્ત આર એસેન્શિયલ ઇન ડેલી લાઈફ, જે આપણા રોજિંદા જીવનમાં બહુ જરૂરી છે. તો પ્રિય દર્શકો, આ રીતે મેં તમને નિબંધનું ગુજરાતી કરી બતાવ્યું. આ નિબંધને આપણે ગુજરાતીમાં સમજ્યા, અને ટ્રાન્સલેશન તમે જે સાંભળ્યું એમાં તમને ખ્યાલ આવે છે કે ઘણા બધા હાર્ડવર્ડ રહેલા છે. જો વિડીયો પસંદ આવે, વિડીયો જોતા રહો, અને ડેફિનેટલી લાઈક કરો, શેર કરો. દરેક વિડીયોમાં જે ઇમ્પોર્ટન્ટ વર્ડ છે એ તમારા માટે બહુ યુઝફુલ રહેશે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ એસેન્શિયલ વર્ડ્સ ફ્રોમ ધીસ એસે વિલ હેલ્પ યુ સ્પીક ઇંગ્લિશ વેરી વેલ, ઇફેક્ટિવલી એન્ડ નાઇસલી. હવે આપણે સેકન્ડ એસે જોઈશું. તો એ મેં ઓલરેડી જે માય નેબર એટલે મારો પડોશી. તો માય નેબર વિશે આપણે સમજવાનું છે. પોઈન્ટ્સ આપેલા છે. ઇન્ટ્રોડક્શન, પરિચય, ધેર ગુડ ક્વોલિટીઝ. નેબર એટલે પડોશીમાં કેવા ક્વોલિટી છે, કેવા ગુણો છે. હાઉ યુ એન્જોય યોર ટાઈમ ટુગેધર, તમે કેવી રીતે તમારો ટાઈમ એમની સાથે એન્જોય કરો છો. હેલ્પ વન અનધર, એકબીજાને મદદ કરો છો. સ્પેશિયલ ઇવન્ટ શોઈંગ લવ એન્ડ કેર, અને ખાસ છે જે તમે પ્રેમ અને કાળજી દેખાડો છો. હવે આપણે ટ્રાન્સલેશન કરીશું. વેરી ફ્યુ પીપલ આર બ્લેસ્ડ વિથ ગુડ નેબર્સ. ઘણા ઓછા લોકો, ફ્યુ એટલે થોડા, થોડા લોકોને, બહુ ઓછા લોકોને સારા જે ગુડ નેબર્સ હોય, સારા પડોશીના આશીર્વાદ મળતા હોય છે. ઇફ વન વોન્ટ્સ ગુડ નેબર, જો કોઈ વ્યક્તિ, વન એટલે એનીવન, જે કોઈ સારો પડોશી ઈચ્છે છે, સારો પડોશી જોઈએ, હી હેઝ ટુ બી ગુડ હિમસેલ્ફ, તો તેને પહેલાં સારા બનવું પડે છે. આઈ એમ ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર. આઈ એમ ફોર્ચ્યુનેટ ટુ હેવ ગુડ નેબર, સારા મિત્રો મારી પાસે છે એટલે હું નસીબદાર છું. માય નેક્સ્ટ ડોર નેબર, તો મારો જે નજીકનો પડોશી છે ઇઝ અ બેંક ઓફિસર, તે બેંક અધિકારી છે. હી લીવ્સ વિથ હિઝ વાઇફ, તે તેની પત્ની અને 3 ચિલ્ડ્રન એટલે 3 બાળકો સાથે રહે છે. હી હેઝ ટુ કોલેજ ગોઈંગ સન્સ, એની પાસે કોલેજ જનારા 2 પુત્રો છે. એન્ડ 1 સ્કૂલ ગોઈંગ ડોટર, અને સ્કૂલ જનારી એક છોકરી છે, એક પુત્રી છે. હી ઇઝ અ જોલી એટલે હેપી. હી ઇઝ અ જોલી એન્ડ સોશિયેબલ મેન, તે બહુ ખુશ અને સોશિયેબલ એટલે બધા સાથે ભળી જાય તેઓ, બધા સાથે એડજસ્ટેબલ, એને કહેવાય સોશિયેબલ. હિઝ ફેમિલી ઇઝ ક્વાઇટ ફ્રેન્ડલી વિથ અવર ફેમિલી, મતલબ તેનું જે ફેમિલી છે, તેનું કુટુંબ તદ્દન અમારા ફેમિલી સાથે ફ્રેન્ડલી છે, એકદમ દોસ્ત જેવું. વી ઓફન વિઝિટ ધેમ, અમે વારંવાર તેમની મુલાકાત લઈએ છીએ. ઓફન એન્ડ ધે વિઝિટ અસ ટુ, તેઓ અમારી પણ મુલાકાત લે છે. અનધર બીજો પડોશી છે ઇન્સ્યોરન્સ ઓફિસર, જે વીમા અધિકારી કહેવાય. ઇન્સ્યોરન્સ ઓફિસર, વીમા અધિકારી જે ઇન્સ્યોરન્સ ઉતારે. હી લીવ્સ વિથ હિઝ વાઇફ, તે પણ તેની પત્ની સાથે રહે છે. એન્ડ 2 લિટલ બોયઝ, 2 નાના છોકરાઓ છે. ધ લિટલ બોયઝ લાફ મેરીલી, નાના છોકરાઓ બહુ હેપીલી હસે છે. મેરીલી મીન્સ હેપીલી. એન્ડ રન અબાઉટ ધ હાઉસ ઓલ ડે લોંગ, આખો દિવસ ઘરની આસપાસ દોડ્યા કરે છે. ઇટ ઇઝ ગુડ ટુ હિયર ધેર મેરી લાફ્ટર, અને સારું પણ છે
ટુ હિયર એટલે સાંભળવું, ધેર મેરી લાફ્ટર મતલબ તેમનું હેપી જે એકદમ ખુશીથી ભર્યું જે લાફ્ટર છે, હાસ્ય, તેમનું હેપી હાસ્ય સાંભળવું ગમે છે, સારું લાગે છે. વેન જ્યારે માય ફાધર વોઝ સિરિયસલી ઇલ, જ્યારે મારા પિતા ગંભીરતાથી બીમાર હતા, ઇલ એટલે બીમાર, એન્ડ ડાયડ ઇન ધ હોસ્પિટલ, હોસ્પિટલમાં જ્યારે મરી ગયા, હી એકમ્પનીડ મી કોન્સ્ટન્ટલી, એકમ્પની મતલબ સાથ આપવો, તો તેને મને કોન્સ્ટન્ટલી એટલે એકદમ કન્ટિન્યુઅસલી લગાતાર મને સાથ આપ્યો. હી ગાઈડેડ મી, મને માર્ગદર્શન આપ્યું ઇન પ્રિપેરિંગ ધ પેપર્સ ઓફ માય ફાધર્સ ઇન્સ્યોરન્સ, મારા પિતાના ઇન્સ્યોરન્સના કાગળો તૈયાર કરવામાં મને જે કહેવાય ગાઈડેડ મતલબ માર્ગદર્શન આપ્યું, ગાઈડન્સ આપ્યું. એન્ડ હેલ્પ મી, મને મદદ કરી ટુ હેવ ધ મની ઇમિડિયેટલી, પૈસા તરત મળે એના માટે હેલ્પ કરી. ઇમિડિયેટલી મતલબ તરત જ, અર્જન્ટલી. વી આર ઓન ફ્રેન્ડલી ટર્મ્સ, આજે અમે ફ્રેન્ડલી ટર્મ્સ વિથ અવર ટુ સોશિયેબલ એન્ડ ચેરફુલ નેબર, અમારા જે બધા સાથે ભળી જાય તેવા સોશિયેબલ એન્ડ ચેરફુલ મતલબ હેપી, આનંદી, ખુશ એવા નેબર, બે નેબર છે એની સાથે જે કહેવાય કે અમે બહુ ફ્રેન્ડલી ટર્મ્સ એટલે અમારા જે ફ્રેન્ડલી અમારા બહુ કન્સર્ન છે, સારા કન્ડિશન છે. તો આ રીતે દોસ્તો માય નેબર વિશે આપણે જે આ નિબંધમાં ચર્ચા કરી, તો એની અંદર તમને ઘણા હાર્ડ શબ્દો જાણવા મળ્યા. જે હાર્ડ શબ્દો મેં સમજાવ્યા છે, જો તમે એકવાર વિડીયો જુઓ છો અને તમને યાદ નથી રહેતા તો તમે એ વિડીયો વારંવાર જુઓ. વોચ માય વિડીયો ટ્વાઇસ ઓર થ્રાઇસ, વોચ માય વિડીયો મોર દેન 2 times, 2 કરતાં વધુ જુઓ, 2 કે 3 વાર જોશો તો તમને બધા હાર્ડ વર્ડ જે છે એના મિનિંગ તમને સાંભળીને યાદ રહી જશે. સપોઝ તમે વર્ડ ભૂલી જાઓ છો તો ઇન શોર્ટ જે હાર્ડ વર્ડ લખેલા છે, જેમ કે અહીંયા મેં લખ્યું છે ફોર્ચ્યુનેટ મતલબ લકી, નસીબદાર, તો એવા જે હાર્ડ વર્ડ છે એને તમે નોટ ડાઉન કરી લો અને જે હું ગુજરાતી બોલું છું તો એનો મિનિંગ તમે બાજુમાં લખી દો, જેના આધારે તમને પરફેક્ટલી ગુજરાતી ખબર પડી જશે. જેમ કે એ લખ્યું છે સોશિયેબલ, તેનો મતલબ બધા સાથે ભળી જાય તેવું, એને કહેવાય સોશિયેબલ. ક્વાઇટ એટલે તદ્દન, મેરીલી મીન્સ હેપીલી. તો આ રીતે બધા હાર્ડવર્ડ જે છે એકમ્પનીડ મતલબ સાથ આપ્યો એને કહેવાય એકમ્પનીડ. કોન્સ્ટન્ટલી મતલબ લગાતાર, ઇમિડિયેટલી મતલબ તરત જ, ઇમિડિયેટલી તરત જ, તત્કાલ. તો આવા ઘણા શબ્દો તમે નોટ ડાઉન કરી શકો છો, એનો મિનિંગ યાદ રાખી શકો છો. અને આ રીતે તમારે ઇંગ્લિશમાં ડેફિનેટલી જે નોલેજ વધશે અને તમે જેટલા વર્ડ્સ તૈયાર કરશો એના આધારે તમને ઇંગ્લિશ બોલતા આવડશે. હવે આપણે જોઈશું થર્ડ નિબંધ, માય ટીચર. માય ટીચર તો મારા શિક્ષક. તો અહીંયા માય ટીચર, તો માય ટીચર વિશે નિબંધ લખવો હોય તો કેવી રીતે લખાય? ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ડિસ્કસ ધ પોઈન્ટ્સ વિથ મિનિંગ્સ. આપણે મતલબ સાથે પહેલાં મુદ્દાની ચર્ચા કરીશું. ઇંગ્લિશ ટીચર, બરાબર, અંગ્રેજી શિક્ષક. એક્સપર્ટ ઇન ઇઝ સબ્જેક્ટ, તેના વિષયમાં નિષ્ણાત, જે સૌથી હોશિયાર હોય નિષ્ણાત એને કહેવાય એક્સપર્ટ. ઇન્સિસ્ટ રેગ્યુલારિટી, ઇન્સિસ્ટ મતલબ આગ્રહ રાખવો. ફરીથી રિપીટ કરું છું, ઇન્સિસ્ટ એટલે આગ્રહ રાખવો, રેગ્યુલારિટી મતલબ નિયમિતતા, નિયમિતતાનો આગ્રહ રાખે છે, મતલબ નિયમિતતામાં બહુ માને છે. પંક્ચ્યુઅલ કહેવાય. રેડી ટુ એનરીચ અવર નોલેજ, મતલબ અમારું જ્ઞાન સમૃદ્ધ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. ચીયરફુલ એટલે હેપી. ટીચિસ વિથ એન્થુઝિયાઝમ એન્ડ ઇન્ટરેસ્ટ, ઉત્સાહ અને બહુ રસ સાથે ભણાવે છે. અને છેલ્લો પોઈન્ટ છે ઇન્સ્પાયરિંગ પર્સનાલિટી, એમનું જે પર્સનાલિટી છે, વ્યક્તિત્વ, એને કહેવાય ઇન્સ્પાયરિંગ. મતલબ અમારા ટીચરનું, જે મારા ટીચર છે એના વિશે જો હું વાત કરું છું, એ ટીચરની પર્સનાલિટી, જે વ્યક્તિત્વ બહુ પ્રેરણાદાયક છે. ઇન્સ્પાયરિંગ એટલે પ્રેરણા આપે તેવું છે. હવે આપણે સેન્ટેન્સ વાંચીશું અને ટ્રાન્સલેશન કરીશું આગળના 2 નિબંધની જેમ. દેર આર 30 ટીચર્સ ઇન માય સ્કૂલ, મારા સ્કૂલમાં 30 શિક્ષકો છે. તો મારી સ્કૂલમાં, મારી શાળામાં 30 શિક્ષકો છે. આઈ લાઇક માય ઇંગ્લિશ ટીચર ધ મોસ્ટ, મતલબ મને મારા અંગ્રેજી શિક્ષક બહુ ગમે છે. હી ટીચિસ અસ ઇંગ્લિશ, તે અમને અંગ્રેજી ભણાવે છે. હી ટીચિસ અસ ઇંગ્લિશ વિથ ગુડ મેનર, મતલબ બહુ સારી મહેનત સાથે, સારી ડિસિપ્લિન સાથે અમને અંગ્રેજી શીખવાડે છે. હી મેક્સ ઇંગ્લિશ વેરી ઇઝી ફોર અસ, તે અમારા માટે અંગ્રેજી બહુ સરળ કરે છે, અંગ્રેજીને બહુ ઇઝી બનાવે છે. હી મેક્સ ઇંગ્લિશ વેરી ઇઝી ફોર અસ.
હી મેક્સ ઇંગ્લિશ વેરી ઇઝી ફોર અસ. તે અમારા માટે મતલબ અમારા ટીચરની વાત છે તે સર છે, કારણ કે હી વાપર્યું છે. જો મેડમ હતો સી વપરાય. તો અમારા માટે અંગ્રેજી સબ્જેક્ટને બહુ ઇઝી બનાવે છે. પ્રિય દર્શકો, આ પ્રકારનું નિબંધ જે છે, જેમ કે આગળ આપણે જોયું માય ગુડ નેબર, સારો પડોશી, માય ટીચર, આવા નિબંધો હંમેશા સિમ્પલ પ્રેઝન્ટમાં આવે છે, સાદા વર્તમાન કાળમાં. યાદ રાખજો. એટલે સાદો વર્તમાન કાળ હોય તો કરતા પછી વર્બ 1 ક્રિયાપદનું મૂળરૂપ વાપરવું, અને જો કરતા હી સી ઇટ હોય તો ક્રિયાપદની પાછળ SES લાગે છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આઈ સાથે લાઈક છે, જ્યારે હી સાથે ટીચીસ છે, એટલે ટીચની પાછળ ES લાગે છે, કારણ કે ટીચરની વાત છે. એટલે ટીચની જગ્યાએ શું આવે? ES, ટીચીસ. અહીંયા તમે ત્રીજા વાક્યમાં જોઈ શકો છો, હી મેક્સ આપ્યું છે, મેકની જગ્યાએ મેક્સ, કારણ કે હી સી ઇટ હોય એટલે ક્રિયાપદની પાછળ SES લાગે. તો મૂળ ક્રિયાપદ મેક્સ, તો મેકની પાછળ S લાગશે, મેક્સ. બરાબર. એ રીતે ઘણા બધા સેન્ટેન્સ છે જ્યાં તમને ખ્યાલ આવશે. જેમ કે અહીંયા તમે જો હી વોન્ટ્સ ટુ મેક, તો અહીંયા આપ્યું છે હી વોન્ટ્સ ટુ મેક, અમને બનાવવા ઈચ્છે છે. બરાબર. તો અહીંયા વોન્ટ્સ એટલે S લાગ્યો છે, એ બતાવે છે સાદો વર્તમાન કાળ. અને જ્યાં એમ ઇઝ આરનો ઉપયોગ કરે છે, એમ ઇઝ આર, અને એની સાથે ક્રિયાપદના ING ન લાગ્યો હોય તો એ પણ શું બતાવે છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એમ ઇઝ આર પણ વપરાય છે. જેમ કે એ પહેલા વાક્યમાં આર આપ્યું છે, કારણ કે 30 ટીચર્સની વાત છે એટલે આર આવે. તો આ બધા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્યો બને છે. દોસ્તો, આ રૂલ્સ યાદ રાખો. ડેફિનેટલી તમને અંગ્રેજીમાં નિબંધ લખતા આવડી જશે, અને અંગ્રેજી બોલવું તમારા માટે બહુ ઇઝી પડશે જો તમે વોકેબ્યુલરી તૈયાર કરશો. ઇફ યુ રિમેમ્બર ધ મિનિંગ્સ ઓફ હાર્ડ વર્ડ્સ વિથ ગુજરાતી ટ્રાન્સલેશન, સો યુ વિલ બી એબલ ટુ સ્પીક વેરી વેલ ઇંગ્લિશ. યુ વિલ બી એબલ ટુ રાઇટ એસે. નિબંધ લખવામાં તમે સક્ષમ બનશો અને અંગ્રેજી બોલવામાં પણ એબલ બનશો, સક્ષમ બનશો. હવે આપણે આગળ જોઈએ. હી મેક્સ ઇંગ્લિશ વેરી ઇઝી ફોર અસ, એ આપણે ગુજરાતી જોઈ લીધું. હી ઇઝ એક્સપર્ટ ઇન હિઝ સબ્જેક્ટ, તે તેમના વિષયમાં નિષ્ણાત છે, એક્સપર્ટ છે. વી ઓલ લવ હિમ, અમે બધા એને ચાહીએ છીએ. એન્ડ રિસ્પેક્ટ એટલે સન્માન કરીએ છીએ. હી ઓલવેઝ ઇન્સિસ્ટ એટલે આગ્રહ રાખવો. મેં એમના કહ્યું આગ્રહ રાખવો. હી ઓલવેઝ ઇન્સિસ્ટ ઓન રેગ્યુલારિટી ઇન અવર વર્ક, તે હંમેશા અમારા કામમાં નિયમિતતા ઉપર આગ્રહ રાખે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો, હી સાથે ઇન્સિસ્ટ એટલે S લાગ્યો છે. હી વોન્ટ્સ ટુ મેક અસ ઇન્ડિપેન્ડન્ટ ઇન અવર વર્ક, તે ટીચર ઈચ્છે છે અમારા કામમાં અમે સ્વતંત્ર બનીએ. હી વોન્ટ્સ ટુ મેક અસ ઇન્ડિપેન્ડન્ટ ઇન અવર વર્ક, તો ટીચર મતલબ તે સર, ઇંગ્લિશ ટીચર જે સર છે એ અમારા કામમાં અમને સ્વતંત્ર બનાવવા ઈચ્છે છે. હી વોન્ટ્સ અસ ટુ બીકમ ગુડ સિટીઝન્સ ઓફ અવર કન્ટ્રી, તો તે ઈચ્છે છે કે અમે દેશના સારા નાગરિક બનીએ. ગુડ સિટીઝન મતલબ સારા નાગરિકને કહેવાય સિટીઝન. હી ઇઝ અ કાઇન્ડ ટુ અસ, તે અમારા માટે દયાળુ છે. કાઇન્ડ એટલે દયાળુ. હી ટીચીસ અસ ગુડ લેસન્સ ઓફ લાઈફ, તે જીવનના સારા પાઠ બનાવે છે. વેન એવર એટલે જ્યારે. વેન એવર હી ગેટ્સ એરેન્જમેન્ટ ઇન અવર ક્લાસ, જ્યારે તે અમારા ક્લાસમાં એરેન્જમેન્ટ જે ગોઠવણી છે એ એકદમ ગેટ કરે છે, ગોઠવણી જ્યારે પ્રાપ્ત કરે છે, તો હી ટેલ્સ અસ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, તે અમને રસપ્રદ વાર્તાઓ કહે છે. અહીંયા પણ S લાગ્યો છે, મતલબ હી સીની વાત કરીએ ત્યારે ક્રિયાપદની પાછળ SES લાગે છે. યાદ રાખો, જેને કહેવાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હી આસ્ક અસ પઝલ્સ, તે અમને કોયડા પૂછે છે. કોયડા એટલે ઉખાણા પૂછે છે. હી ઇઝ ઓલવેઝ રેડી ટુ ગાઈડ, તે હંમેશા અમને ગાઈડ કરવા માટે તૈયાર રહે છે. હી ઇઝ લાઇક અવર ફ્રેન્ડ, તે અમારા મિત્ર જેવા છે. વી નેવર હેઝિટેટ ટુ આસ્ક હિમ એની ક્વેશ્ચન, અમે ક્યારેય કોઈ પણ પ્રશ્ન એમને પૂછવા અમે સંકોચ અનુભવતા નથી. હેઝિટેટ એટલે સંકોચ લાગવો, નેવર એટલે ક્યારે નહીં, ક્યારેય અમને સંકોચ થતો નથી. હી ઇઝ ઓલવેઝ રેડી ટુ એનરીચ અવર નોલેજ, તે હંમેશા અમારું જ્ઞાન વધારવા, જ્ઞાન સમૃદ્ધ કરવા માટે તૈયાર રહે છે. હી નેવર સ્કોલ્ડ્સ અસ ફોર અવર મિસ્ટેક, સ્કોલ્ડ એટલે ઠપકો આપવો, દાંટવું, તે ક્યારેય અમને અમારી ભૂલ માટે દાંટતા નથી. હી કાઇન્ડલી પોઇન્ટ્સ આઉટ અવર મિસ્ટેક, તે એકદમ દયાભાવથી અમારી ભૂલોને એકદમ આંગળી બતાવે છે. પોઈન્ટ આઉટ એન્ડ ટ્રાઇઝ ટુ ઇમ્પ્રૂવ અવર
લેંગ્વેજ, અમારી ભાષા સુધારવા માટે કોશિશ કરે છે. હી ઇઝ અ ટ્રેઝર ઓફ નોલેજ. ટ્રેઝર એટલે ખજાનો. ખરેખર તે શિક્ષક જ્ઞાનનો ખજાનો છે, જેને કહેવાય ટ્રેઝર ઓફ નોલેજ. હી ઇઝ ઓલવેઝ ઇન ચીયરફુલ મૂડ. તે હંમેશા એકદમ હેપી મૂડમાં હોય છે. હી ઓલવેઝ ટીચીસ અસ વિથ એન્થુઝિયાઝમ. તે હંમેશા અમને ઉત્સાહને કહેવાય એન્થુઝિયાઝમ. યાદ રાખો દોસ્તો, ઉત્સાહ એટલે એન્થુઝિયાઝમ. સિમ્પલ ઇંગ્લિશમાં આપણે એને એક્સાઇટમેન્ટ કહીએ છીએ. હી ઓલવેઝ ટીચીસ અસ વિથ એન્થુઝિયાઝમ એન્ડ ઇન્ટરેસ્ટ. તે હંમેશા અમને ઉત્સાહ અને રસ સાથે શીખવાડે છે, ભણાવે છે. વી ફીલ ધેટ. અમને લાગે છે કે હી ઇઝ અ બોર્ન ટીચર. તે ટીચર તરીકે જન્મે છે. હી ઇઝ અ બોર્ન ટીચર એટલે અમને એવું લાગે છે કે તે ટીચર તરીકે, શિક્ષક તરીકે જન્મેલ છે, મતલબ જન્મ લીધો છે. હી સ્ટ્રિક્ટ ઇન ડિસિપ્લિન. તે હંમેશા શિસ્તમાં બહુ કડક હોય છે. ડિસિપ્લિનમાં બહુ સ્ટ્રિક્ટ હોય છે, બરાબર. એટલે તે હંમેશા સભ્યતા, શિસ્ત એની અંદર બહુ કડક છે. બટ બ્રોડ માઇન્ડેડ ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન. પણ શિક્ષણના ક્ષેત્રમાં બહુ વિશાળ મગજવાળા છે. બ્રોડ માઇન્ડેડ એટલે વિશાળ મગજવાળા. હી એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું, હિંમત વધારવી. હી એન્કરેજીસ અસ. તે હંમેશા અમારી હિંમત વધારે છે, પ્રોત્સાહન આપે છે. હી ઓલવેઝ મેક્સ અસ ચીયરફુલ. તે હંમેશા ખુશ કરે છે અમને. હી ઓલવેઝ મેક્સ અસ ચીયરફુલ. હંમેશા અમને ખુશ બનાવે છે, હેપી બનાવે છે. વેન હી ટીચીસ. જ્યારે તે શીખવાડે છે. જ્યારે શિક્ષક શીખવાડે છે, મતલબ તે ભણાવે છે. હિઝ ટીચિંગ નેવર બીકમ્સ બોરિંગ. તો તેમનું જે ટીચિંગ છે ક્યારેય બોરિંગ બનતું નથી, ક્યારેય અમારા માટે કંટાળાજનક બનતું નથી. આઈ લાઇક હિમ વેરી મચ. ખરેખર મને તે શિક્ષક બહુ ગમે છે. આઈ લાઇક હિમ વેરી મચ. હું તેમને ખૂબ લાઇક કરું છું, જેને કહેવાય આઈ લાઇક હિમ વેરી મચ. તો પ્રિય દર્શકો, આ રીતે આપણે માય ટીચર વિશે નિબંધ જે શીખ્યા, અને આ નિબંધની અંદર જે હાર્ડવર્ડ છે એ તમારે યાદ રાખવા. દરેક નિબંધની અંદર જે મોસ્ટ એસેન્શિયલ, ઇમ્પોર્ટન્ટ અને જે યુઝફુલ વર્ડ છે એના મિનિંગ યાદ રાખવા જરૂરી છે. ઇફ યુ રિમેમ્બર એન્ડ ઇફ યુ ડુ નોટ ફોરગેટ the meanings of hard words, definitely you can easily learn to write any essay and you can learn to speak well with effect. તો તમે સારું અંગ્રેજી લખી શકો છો, બોલી શકો છો. એન્ડ just you will make starting of talking in English by preparing hard words and their meanings. તો hard word ના મતલબ અને શબ્દો બંને સ્પેલિંગ સાથે યાદ રાખીને તમે અંગ્રેજીમાં વાતો કરશો. એમાં યુ વિલ સ્ટાર્ટ ટોકિંગ. તમે વાતો શરૂ કરી શકશો ડેફિનેટલી. તો આ રીતે આપણે આ વિડીયોની અંદર 3 એસે જોયા, 3 નિબંધ સમજાવ્યા, અને ત્રણેય નિબંધની અંદર જે મોસ્ટ આઈએમપી વર્ડ છે એ યાદ રાખવા, અને દરેક શબ્દો જે તમે તૈયાર કરો છો એ હંમેશા તમારા માટે બહુ યુઝફુલ રહેશે ડેફિનેટલી. જો તમારે વધુ ગ્રામર કે ઇંગ્લિશને લગતું કંઈ પણ તમારે વધુ શીખવું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પોતાની રિમાર્ક કરી શકો છો. યુ કેન રાઇટ કોમેન્ટ અબાઉટ માય ટીચિંગ. તો ફરીથી મળીએ એક નવા ઇનોવેટિવ અને ન્યૂ વિડીયો સાથે. સો કન્ટિન્યુ વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ વિડીયો.